હેલો ફ્રેન્ડ્સ, હમણાં જ આપણે જે લેક્ચર પૂર્ણ કર્યો તે લેક્ચરની અંદર આપણે કયા મુદ્દાની ચર્ચા કરી હતી તો કે હવાલા નોંધ. વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે તમારે નફા નુકસાન ખાતામાંથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા માટે થઈને અને ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ શું છે તે જાણવા માટે થઈને હવાલા નોંધો પસાર કરવી પડે છે. એ હવાલા નોંધોની આપણે ચર્ચા કરી અને એના મેં ઉદાહરણ આપવાનો તમને વધારે પ્રયત્ન કર્યો. આ મુદ્દો તમને ક્યાં વધારે ઉપયોગી થશે તો કે આ મુદ્દો ખાસ કરીને તમને ઉપયોગી થશે ધોરણ 12ની અંદર, જ્યાં વાર્ષિક હિસાબોના પ્રકરણ આવે છે ને ત્યાં. એ ઉપરાંત ધોરણ 11ની અંદર પણ આપણે સૌથી છેલ્લું પ્રકરણ નાણાકીય પત્રકો તૈયાર કરશું ને ત્યારે પણ તમને ઉપયોગી થશે. હવે આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરવાની છે એ છે ભૂલ સુધારણા નોંધો. ભૂલ સુધારણા નોંધ એટલે કે જ્યારે હિસાબો લખાતા હોય અને જે ભૂલ થઈ ગઈ હોય એ ભૂલમાં સુધારો કરવાનો છે. તમને એક બીજી બાબત કહી દઉં, ભૂલ સુધારણા નોંધોનું એક આખું પ્રકરણ આપણને આપેલું છે અને બહુ ભૂલભુલૈયા છે. તમે અક્ષય કુમારનું એક પિક્ચર જોયું હતું ને ભૂલભુલૈયા, એના જેવું છે, મજા જ આવ્યા રાખશે. તમે એમ કે ઉધાર તો કે જવાબ જમા આવે ને તમે એમ કે જમા તો જવાબ ઉધાર આવે ને તમે એમ કે ઉધાર અને જમા તો એ બેમાંથી એકય નહીં આવે, એવું પ્રકરણ છે. બહુ મસ્ત મજા આવી જવી. ભૂલ સુધારણા નોંધો. તો હવે ભૂલ સુધારણા નોંધ ઉપર આપણે ચર્ચા કરી દઈએ. આ બધા મુદ્દાઓ દરેક મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે જોઈએ ભૂલ સુધારણા નોંધ શું છે. ભૂલ સુધારણા નોંધ મેં તમને ફરી એકવાર રિપીટ કરી દઉં. આનું એક આખું પ્રકરણ આવશે ત્યારે વધારે ઊંડાણમાં એની ચર્ચા કરશું. અત્યારે માત્ર આપણે એની હાઇલાઇટ જોઈએ છીએ. નામું કે હિસાબો લખતી વખતે જે ભૂલો થાય છે તે ભૂલો ભૂસી કે છેકી નાખીને સુધારવામાં આવતી નથી. આપણે આમ નોંધ લખતા હોય ને આમ નોંધમાં ભૂલ થઈ તો શું કરીએ? વ્હાઇટનર લગાડી અને ફરીવાર લખી નાખીએ. અને ઘણા મારી જેવા હોય વ્હાઇટનર ન લખે, ઉપર ધબેડી નાખે, આમ બે લીટા મારીને ઉપર લખી નાખે. એવું આપણે હિસાબો લખતા હોય ને આપણે દાખલા ગણતા હોય ને ત્યારે કરી શકાય, પરંતુ જ્યારે નામું લખાતું હોય ને હિસાબો લખાતા હોય ત્યારે એવી રીતે થઈ શકે નહીં. પરંતુ ભૂલ જેમ થઈ હોય તેમની તેમ રહેવા દે આમ નોંધ દ્વારા કે બીજી કોઈ રીતે ભૂલો સુધારવામાં આવે છે. તમે હિસાબો લખતી વખતે ભૂલ કરીને તો એ ભૂલને એમનેમ રહેવા દેવાની અને ત્યારબાદ એનાથી વિરુદ્ધ આમ નોંધ પસાર કરીને, દાખલા તરીકે તમે પગાર નથી ચૂક્યો લખીને કહો પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે, તો એને સુધારવા માટે શું કરવું પડે? રોકડ ખાતે ઉધાર તે પગાર ખાતે. એટલે કે વિરુદ્ધ આમ નોંધ પસાર કરીને પણ સુધારો થઈ શકે છે, અથવા તો આમ નોંધની મદદ વિના પણ સુધારો થઈ શકે છે. દાખલા તરીકે એક ભાડા ખાતાની જમા બાજુ પર સરવાળો વધુ ગણાણો. ભાડા ખાતાની જમા બાજુ પર સરવાળો 500 રૂપિયા વધુ ગણ્યો તો ભાડા ખાતાની ઉધાર બાજુ પર 500 રૂપિયા વધુ સરવાળો ગણાણા એમ લખીને તમે લખી નાખો એટલે સુધારો થઈ જાય. કાં આમ નોંધ દ્વારા સુધારો થઈ શકે અથવા તો નોંધ દ્વારા સુધારો થઈ શકે. નામું લખતી વખતે થયેલી ભૂલો કેવી રીતે સુધારવામાં આવે છે અને તે અંગેની જરૂરી સુધારણા નોંધ વિશે વિગતવાર અભ્યાસ આપણે ભૂલ સુધારણાના પ્રકરણમાં કરીશું. મેં તમને શરૂઆતમાં જ કીધું, નાનું આખું પ્રકરણ આવે છે, એના અલગ અલગ વિભાગ આવે છે, એની અંદર વધારે ચર્ચા કરીશું. પરંતુ અહીંયા હાઇલાઇટ સ્વરૂપે આપણે કેમ મેચ પૂરી થઈ જાય પછી હાઇલાઇટ જોઈએ, એવા હાઇલાઇટ સ્વરૂપે આજે સમજવાનો પ્રયત્ન કરીએ અને બીજા 2-4 ઉદાહરણ પણ આપણે લઈશું. 85,000ની કિંમતના ખરીદેલ ફર્નિચરની નોંધ ખરીદ નોંધમાં થઈ હતી. જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો. સૌથી પહેલી વાત, તમને પહેલાં સાચી નોંધ આવડવી જોઈએ, પછી તમને ખબર પડે કે આ ખોટી નોંધ છે અને ત્યારબાદ ભૂલ સુધારણા નોંધ થાય. એટલે ભૂલ સુધારણા નોંધમાં 3 નોંધ થાય. ભૂલ સુધારણા નોંધમાં કેટલી નોંધ થાય? 3 નોંધ. એક સાચી નોંધ, ખોટી નોંધ અને ભૂલ સુધારણા. હવે દાખલા તરીકે 85,000ના કિંમતના ખરીદેલ ફર્નિચર. 85,000નું ફર્નિચર લીધું હતું, ખરીદ નોંધમાં થઈ છે. ક્યાં થઈ છે? ખરીદ નોંધમાં. હકીકતે ફર્નિચર એ મિલકત છે અને ખરીદ કોને કહેવાય તો કે આપણે જે માલ સામાનનું વેચાણ કરતા હોય એની ખરીદી કરીએ એને ખરીદી તરીકે નોંધ થઈ શકે. તો ફર્નિચર એ શું છે આપણા માટે? મિલકત છે. તેની મિલકત તરીકે નોંધ થાય, ખરીદી તરીકે નોંધ ન થાય, એ ભૂલ થયેલી છે. જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો. હવે તમને અહીંયા એક જ આપી છે, એણે શું આપી છે? એક જ. હવે સૌથી પહેલાં આપણે સાચી નોંધ,
પછી એની ખોટી નોંધ અને એના આધારે ભૂલ સુધારણા નોંધ. તો કે સાચી નોંધ શું થાય? તો કે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. સાચી નોંધ શું થાય? ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખોટી નોંધ શું પસાર કરી છે? તો કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો હવે અહીંયા તમે જો બંને આમ નોંધની સરખામણી કરશો તો તમને ખબર પડશે. સાચી નોંધ છે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, એણે ખોટી નોંધ શું લખી છે? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. એનો મતલબ રોકડ તો તમે જમા કર્યું છે બરોબર છે, ખરીદ ખાતે ઉધાર તમે ખોટું લખ્યું છે, ખરીદ ખાતે ઉધાર ખોટું લખ્યું છે. એટલે ખરીદ ખાતે તમે જમા કરો એટલે સુધારો થઈ જાય. અને તમારે ઉધાર કોને કરવાનું હતું? ફર્નિચરને. તો ફર્નિચરને તમારે ઉધાર કરવું પડે. એટલે ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે એવી નોંધ લખવામાં આવે તો શું થાય? તો તમારી ભૂલ સુધારણા નોંધ પસાર થઈ જાય. ફરી એકવાર રિપીટ કરી દઉં. ભૂલ સુધારણા નોંધ માટે થઈને તમારે શું કરવું પડે? તો કે તમારે અલગ અલગ 3 નોંધ પસાર કરવી પડે. સાચી નોંધ, ખોટી નોંધ અને ભૂલ સુધારણા નોંધ. હું તમને આમાં સાથે આની 3 નોંધ લખીને પણ મોકલીશ એટલે તમને વધારે આઈડિયા આવે, અને બીજી આમ નોંધ પણ મોકલીશ એટલે કે વધારે સમજણ પડે. પરંતુ આ પ્રકરણની સાચી સમજણ તો જ્યારે આપણે આખું જે પ્રકરણ છે ભૂલ સુધારણા નોંધ ત્યારે કરશું. આમાં જો શું નીચે નોંધ કરી છે એ જોઈ લી. ફર્નિચરની ખરીદી એ મિલકતની ખરીદી છે, તે માલની ખરીદી નથી, એટલે ખરીદ નોંધમાં લખાય નહીં. ફર્નિચર એ શું છે? આ મિલકત છે, એ મિલકતની ખરીદી તરીકે એની નોંધ થાય, માલની ખરીદી તરીકે નોંધ થાય નહીં. ભૂલથી ખરીદ નોંધમાં નોંધ થઈ એટલે ખરીદ ખાતું નોંધાયું છે. ખરીદીમાં નોંધ કર્યું એટલે ખરીદ ખાતું ઉધાર થયું. એટલે ખરીદ ખાતું જે ઉધાર થયું છે એને સુધારવા માટે શું કરી નાખવું પડે? જમા કરી નાખવું પડે. તે હવે જમા કરી દેવું જોઈએ. અને સાચી નોંધમાં ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતું ઉધારવું જોઈએ. મિલકતની ખરીદી કરી છે એટલે ફર્નિચર તો આપણે ઉધાર કરવું જોઈએ, જે ઉધાર કર્યું નહોતું. એટલે ફર્નિચર અહીંયા ઉધાર કરી અને આગળ ખરીદ ખાતે થશે. તો આ શું છે? ભૂલ સુધારણા નોંધ છે. શું હતી આ? ભૂલ સુધારણા નોંધ. આ ભૂલ સુધારણા નોંધ વિશે બીજી 2-3 લીટીમાં તમને આગળ સમજાવવું એ પહેલાં બીજા મુદ્દાઓ પણ તમને સમજાવું. ફરી પાછળ જઈએ. હમણાં આપણે એક ફર્નિચરનું ઉદાહરણ લીધું કે ભૂલ ફર્નિચરની ખરીદી કરી તે ભૂલથી ખરીદ ખાતે નોંધ કરી દીધી. એવા અસંખ્ય બીજા ઉદાહરણ છે જેના વિશે આપણને વધુ વિગતવાર અહીંયાથી મળશે આ નોંધમાંથી. આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો નામાના હિસાબી ચોપડી થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે છે ને ભૂલ સુધારણા નોંધ કહ્યું. હમણાં કીધું ને કે નામું કે હિસાબો લખતી વખતે જે ભૂલો હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે ને ભૂલ સુધારણા નોંધ કહે છે. ધંધાકીય એકમમાં હિસાબી વર્ષ દરમિયાન અનેક વ્યવહારો થાય છે અને તેની હિસાબી નોંધ કરવામાં આવે છે. કોઈ પણ એકમ હોય ને, કોઈ પણ વેપારી એકમ હોય, વેપારી એકમમાં શું થાય? વર્ષ દરમિયાન અસંખ્ય વ્યવહારો કરતા હોય. અસંખ્ય વ્યવહાર થાય તો ત્યાં ક્યાંક ભૂલ થાય, તો એ ભૂલને સુધારવા માટે થઈને શું થાય છે? ભૂલ સુધારણા નોંધ કરવામાં આવે છે. આ પ્રકારની હિસાબી નોંધ લખવામાં ભૂલ થવાની પણ શક્યતા રહે છે. એટલે કે ભૂલો થાય પણ ભૂલને સુધારવી પડે. એકવાર ફરીવાર રિપીટ કરી દઉં. હું ને તમે હિસાબો લખતા હોય ને, આપણે જાતે ચોપડામાં લખતા હોય તો આપણે શું વ્હાઇટનર મારીને સુધારી નાખીએ. પણ તું ભાગીદારી પેઢી, એકાકી વેપારી પેઢી કે કંપનીના હિસાબો જ્યારે લખાતા હોય ત્યારે એની ભૂલ થઈ હોય તો ભૂલ એમને એમ રહેવા દેવી પડે અને ત્યારબાદ એમાં સુધારો થાય છે. ચોક્કસ પ્રકારની ભૂલો સુધારવા માટે આમ નોંધ લખવી પડે છે અને આ પ્રકારની ભૂલ સુધારણા નોંધો ખાસ આમ નોંધમાં લખાવવામાં છે. ઘણી ભૂલ એવી હોય કે ભૂલને સુધારવા માટે થઈને તમારે આમ નોંધ લખવી જ પડે અને આમ નોંધ લખવામાં આવે તો જ એમાં સુધારો થઈ શકે છે, જે આગળ આપણે જોઈશું. ભૂલ સુધારણા નોંધની વિગતવાર ચર્ચા અને સમજૂતી ભૂલ સુધારણા નોંધના પ્રકરણમાં આપવામાં આવેલી છે. આખું પ્રકરણ જ આવશે ને પ્રકરણની અંદર આપણે ભૂલ સુધારણા જ કરશું. આગળ જોઈએ એના ઉદાહરણ. ₹500 પગારના ચૂકવ્યા પણ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થઈએ છે. આ ભૂલની ભૂલ સુધારણા નોંધ નીચે પ્રમાણે કરવામાં આવશે. હવે જુઓ, શેના ચૂકવ્યા હતા? ₹500 પગારના ચૂકવા. તમે પગાર ચૂકવો એટલે એની નોંધ શું થવી જોઈએ? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. નોંધ શું થાય? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. પરંતુ તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા છે.
નોંધ શું કરવાની હતી? પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. એની બદલે નોંધ શું કરી? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. શું નોંધ કરી? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. જો ફરીવાર પહેલી આપણે સાચી નોંધ, પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખોટી નોંધ, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. એટલે કે ઓફિસ ખર્ચ ખોટી રીતે ઉધાર કર્યો, તો હવે સુધારવા માટે ઓફિસ ખર્ચને શું કરવું પડે? આપણે જમા કરવું પડે. આ ઓફિસ ખર્ચને આપણે જમા કરી દઈએ અને પગારને શું કરશું? ઉધાર કરી દઈએ. એટલે કે પગાર ખાતે ઉધાર તે ઓફિસ ખર્ચ ખાતે. આવી નોંધ આપણે પસાર કરીએ એટલે શું થશે? આપણે જે ભૂલ કરેલી છે એ ભૂલમાં સુધારો થઈ જાય. એટલે સાચી નોંધ, ખોટી નોંધ અને ભૂલ સુધારણા નોંધ. અહીંયા આપણને સીધો જવાબ આપ્યો છે. અહીંયા શું આપ્યો છે? સીધો જવાબ. પરંતુ આપણે આ પદ્ધતિથી તમને શું ફાયદો શું થશે? કે વધુ ઊંડાણપૂર્વક ભૂલ સુધારણા નોંધને તમે સમજી શકશો. એટલે પગાર ખાતે ઉધાર તે ઓફિસ ખર્ચ ખાતે. ફરીવાર એની સાચી નોંધ, પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખોટી નોંધ, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. અને એની ભૂલ સુધારણા નોંધ, પગાર ખાતે ઉધાર તે ઓફિસ ખર્ચ ખાતે. અને હમણાં આપણે જે ફર્નિચરની જોઈ હતી ને આમ નોંધ, ફર્નિચરની ભૂલ સુધારણા નોંધ જોઈ હતી ને, એવી રીતે 2000ના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. 2000નું યંત્ર લીધું તો યંત્રની નોંધ ક્યાં થવી જોઈએ? મિલકત ખાતે થવી જોઈએ, યંત્ર ખાતે થવી જોઈએ. એની બદલે માલની ખરીદી તરીકે નોંધ થઈ ગઈ છે. એટલે સાચી નોંધ શું થવી જોઈએ? યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. સાચી નોંધ શું થાય? યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખોટી નોંધ શું કરી છે? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ફરીવાર સાચી નોંધ, યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખોટી નોંધ એટલે કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખરીદ ખાતું ખોટી રીતે ઉધાર કર્યું, એને સુધારવા માટે શું કરવું પડે? ખરીદ ખાતાને જમા કરવું પડે. તો ખરીદ ખાતે જમા. અને યંત્ર ખાતે જે ઉધાર નહોતું કર્યું એ યંત્ર ખાતે ઉધાર 2000 રૂપિયા. એટલે આ શું છે? ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધની અંદર તમને તો જ આવડે, પહેલાં જો સાચી નોંધ આવડતી હોય તો સાચી નોંધ આવડે, પછી તો જ આપણને ખબર પડે કે આ ખોટી નોંધ છે. અને બેયને કમ્બાઈન કરો, બંનેને સંયુક્ત કરો એટલે આપણને મળે ભૂલ સુધારણા નોંધ. આપણે અત્યારે શેની ચર્ચા કરીએ છીએ? ભૂલ સુધારણા નોંધ. આ ભૂલ સુધારણા નોંધ મેં તમને આ પ્રકરણ આખું એક પ્રકરણ જ આવશે. એ પ્રકરણની અંદર કયા કયા પ્રકારની ભૂલો થાય છે અને ભૂલો સુધારવા માટે શું કરવું જોઈએ તેની વિગતવાર ચર્ચા કરી છે. તો આપણો મુદ્દાઓની દ્રષ્ટિએ જોઈએ તો હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ સાથે બધા મુદ્દાઓની ચર્ચા થઈ ચૂક્યા છે. આના પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો એક દાખલા નંબર 7 અને 8ની ચર્ચા કરશું. અને 7 અને 8ની અંદર બધા જ હવાલાઓ મિક્સમાં આવશે. એટલે બધી જ આખા પ્રકરણ, ખાસ આમનોંધની બધી જ આમનોંધો સાથે આવશે, એની ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધની આ બે મેં લેક્ચરની અંદર ચર્ચા કરી છે. એમાં કોઈ પણ મુદ્દો ન સમજાતો હોય તો પ્લીઝ જાણ કરજો. હું મારા પ્રયત્ન કરું છું, પણ ઘણીવાર એવું બને કે તમને કઈ રીતે સમજાય છે એ પણ મારે સમજવું જરૂરી છે. તો આ જે પણ આપણે ચર્ચા કરીએ છીએ બધી પાછી આપણે તમારે ચોપડામાં એની નોંધ કરવાની છે. તો આ સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયનો 7મો અને 8મો દાખલો આપણે ગણીશું. થેન્ક યુ વેરી મચ.